ગુજરાત રાજ્ય, તેની સ્થાપના 1 મે 1960, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજધાની ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. હરિયાણા રાજ્યનો દરજ્જો 1 નવેમ્બર 1966 મળ્યો હતો. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, તે સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. રાજધાની ચંદીગઢ, રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય. ઓડિશા, તેની સ્થાપના 1 એપ્રિલ 1917, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, રાજધાની ભુવનેશ્વર, રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કંભમપતિ. અરુણાચલ પ્રદેશ 20 ફેબ્રુઆરી 1987 રાજ્યનો દરજ્જો મળ્યો હતો. મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજધાની ઇટાનગર, રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પારનાઇક. પ્રદેશ 1 નવેમ્બર 1956, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, રાજધાની અમરાવતી, રાજ્યપાલ એસ અબ્દુલ નજીર. તેલંગાણા 2 જૂન 2014, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, રાજધાની હૈદરાબાદ, રાજ્યપાલ જીશુદેવ વર્મા. 16 મે 1975, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ બીજી વખત બન્યા હતા, રાજધાની ગંગોટક, રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર. ઝારખંડ 15 નવેમ્બર 2000, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજધાની રાંચી, રાજ્યપાલ સંતોષ ગંગવાર. રાજસ્થાન 30 માર્ચ 1949, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રાજધાની જયપુર, રાજ્યપાલ હરિભાઉ કિશનરાવ બાગડી. પ્રદેશ 1 નવેમ્બર 1956, મુખ્યમંત્રી મોહન યાદવ, રાજધાની ભોપાલ, રાજ્યપાલ મંગુભાઈ સગનભાઈ પટેલ. છત્તીસગઢ 1 નવેમ્બર 2000, મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ, રાજધાની નયા રાયપુર, રાજ્યપાલ રામેન દેકા. કર્ણાટક 1 નવેમ્બર 1956, મુખ્યમંત્રી સિદ્ધરામૈયા, રાજધાની બેંગલુરુ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત. પ્રદેશ 25 જાન્યુઆરી 1971, મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ, રાજધાની શિમલા, રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા. ત્રિપુરા 21 જાન્યુઆરી 1972 રોજ રાજ્ય તરીકે દરજ્જો મળ્યો હતો. મુખ્યમંત્રી માનિક સાહા, રાજધાની અગરતલા, રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ. 30 મે 1987, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજધાની પણજી, રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈ. 1 નવેમ્બર 1956, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજધાની કોલકાતા, રાજ્યપાલ ડૉક્ટર સીવી આનંદ બોઝ. તમિલનાડુ 1 નવેમ્બર 1956, મુખ્યમંત્રી મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન, રાજધાની ચેન્નઈ, રાજ્યપાલ આર.એન. રવિ. 1 નવેમ્બર 1956, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, રાજધાની તિરુવનંતપુરમ, રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર. પ્રદેશ રાજ્યનો દરજ્જો 24 જાન્યુઆરી 1950, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજધાની લખનઉ, રાજ્યપાલ આનંદીબેન પટેલ. રાજ્યનો દરજ્જો 26 જાન્યુઆરી 1950, મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, રાજધાની દિસપુર, રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. 1 નવેમ્બર 1966, મુખ્યમંત્રી ભગવંત માન, રાજધાની ચંદીગઢ, રાજ્યપાલ ગુલાબચંદ કંટારિયા. મેઘાલય 1 એપ્રિલ 1970, મુખ્યમંત્રી કોનરેડ સંગમા, રાજધાની શિલોંગ, રાજ્યપાલ સી.એચ. વિજયશંકર. ઉત્તરાખંડ 9 નવેમ્બર 2000, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, રાજધાની દહેરાદૂન, રાજ્યપાલ ગુરમીત સિંહ. નાગાલેન્ડ 1 ડિસેમ્બર 1963, મુખ્યમંત્રી નેફ્યુ રિયો, રાજધાની કોહિમા, રાજ્યપાલ એલ ગણેશન. મિઝોરમ 20 ફેબ્રુઆરી 1987, મુખ્યમંત્રી લાલડુ હોમામા, રાજધાની આઇઝોલ, રાજ્યપાલ વી.કે. સિંહ. 1 મે 1960, મુખ્યમંત્રી દેવેન્દ્ર
ફડણવીસ, રાજધાની મુંબઈ, રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ. પૂર 21 જાન્યુઆરી 1972, મુખ્યમંત્રી એન બીરેન સિંહ તેમને રાજીનામું આપ્યું છે. રાજધાની ઇમ્ફાલ, રાજ્યપાલ અજય કુમાર ભલ્લા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તે 9મી વખત સખત મુખ્યમંત્રી બન્યા છે. સ્થાપના 22 માર્ચ 1912, રાજધાની પટના, રાજ્યપાલ આહિર મોહમ્મદ ખાન. પ્રદેશો જોઈશું. જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ. ઓમર અબ્દુલ્લા. નવી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ. રેખા ગુપ્તા. પુડુચેરીના મુખ્યમંત્રીનું નામ શું છે? જવાબ આવશે ડી. એન રંગાસામી. આંદામાન નિકોબારના ઉપરાજ્યપાલનું નામ શું છે? જવાબ આવશે ડી. દેવેન્દ્ર કુમાર જોશી. લદ્દાખના ઉપરાજ્યપાલનું નામ શું છે? જવાબ આવશે સી. બી.ડી. મિશ્રા. લક્ષદ્વીપના સંચાલકનું નામ શું છે? એ. પ્રફુલ્લ ખોડા પટેલ. દાદરા અને નગર હવેલી અને દમણ અને ઝાકરના સંચાલકનું નામ શું છે? જવાબ આવશે સી. પ્રફુલ્લ પટેલ. ચંદીગઢના પ્રશાસકનું નામ શું છે? એ. ગુલાબચંદ કટારિયા.